અને હવે સમાચાર વિસ્તારથી જોઈએ તો અમદાવાદમાં આજથી કોલ્ડ પ્લેનો ફીવર છવાવાનો છે. કોન્સર્ટની તૈયારીઓના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા છે. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ મુખ્ય સ્ટેજથી લઈને તમામ તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. આજે સાંજે આ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ છે તે યોજાવાનો છે. લાખોની સંખ્યામાં આ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ લોકો સ્ટેડિયમમાં બેસીને નિહાળવાના છે. તો આ કોન્સર્ટને નિહાળવા માટે મુંબઈ, છત્તીસગઢ, બેંગ્લોર, દિલ્હીથી યંગસ્ટર અહીંયા પહોંચી ગયા છે. તો વિવિધ પોસ્ટર અને બેનર્સ સાથે પ્રેક્ષકો પહોંચ્યા છે. મુંબઈની ટિકિટ ન મળતા અમદાવાદ ફેન્સ પહોંચ્યા છે. ક્રિસ માર્ટિનના સોંગ્સ એન્જોય કરવા માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી આજે અને આવતીકાલે એમ 2 દિવસ કોલ્ડ પ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. બ્રિટનનું આ બેન્ડ છે, મ્યુઝિક બેન્ડ, જે અમદાવાદમાં પરફોર્મ કરવા જઈ રહ્યું છે. વધુ અપડેટ સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાઈ ગયા છે. આયુષી, હવે ગણતરીના કલાકો બાકી કોન્સર્ટની શરૂઆત, લાખોની સંખ્યામાં લોકોની ભીડ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે કોન્સર્ટમાં જવા માટે પ્રવેશ છે તે આપવા માટે શરૂઆત થઈ ચૂકી છે. જોઈ શકાય છે પ્રેક્ષકો છે કે જે હાલ હવે પોતાના પાસીસ જે છે ટિકિટ છે તે બતાવીને હવે કોલ્ડ પ્લે કોન્સર્ટની અંદર તેઓ હવે જઈ રહ્યા છે. જે રીતે કોન્સર્ટ છે કે જે હવે સાંજના સમયે 7 વાગ્યા કોન્સર્ટ શરૂ થવાનો છે. આ ઇન્ટરનેશનલ લેવલનો આ મ્યુઝિક કોન્સર્ટ છે તેને લઈને યુવાનોમાં જે ઉત્સાહ જોવા મળે છે. આ કોન્સર્ટમાં હાજર રહેવા માટે યુવાનો છે કે તમે ટિકિટ માટે પણ ઘણી બધી મહેનત કરી હતી. લોકો સાથે પણ વાતચીત કરીશું. मैम कहाँ से आए आप? मुंबई से आए हैं। कितने एक्साइटेड हो आप कॉन्सर्ट? बहुत ज्यादा। क्या इतना क्रेज क्यों है कोल्ड प्ले का? हमको पसंद है, बचपन से सुन रहे हैं। कौन सा गाना ज्यादा पसंद? समथिंग जस्ट लाइक दिस। आप कितने एक्साइटेड हो? I'm excited so much, and my favorite song is Him for the Weekend. So what is the speciality that you are so excited for? The band and the songs and the lights show which it has. So yeah. બિલકુલ, તો જે રીતે લાઇટ શો જે થવાનો છે તેને લઈને અહીંયા ઉપસ્થિત છે. હાથમાં જે આ પ્રકારે અલગ અલગ પોસ્ટર્સ લઈને પણ આવ્યા છે. क्या कितना एक्साइटेड और क्या कहोगे आप? बहुत एक्साइटेड है हम, और काफ़ी मैनिफेस्ट किया था टिकट्स के लिए, पर मिल गई टिकट्स और हम लोग क्या लिख के है उसमें? बैनर है उनका, एक गाना है येलो करके, बहुत बड़ा फेमस गाना है, तो उनके साथ गाने का अगर मौका मिला तो गाएंगे. બિલકુલ, તો જે રીતે અલગ અલગ પોતાની સાથે આ પોસ્ટર્સ લઈને પણ યુવાનો પહોંચી રહ્યા છે સ્ટેડિયમની અંદર. હવે ટિકિટ જે છે અંદર कहाँ से आए मैम आप? Delhi. कितना एक्साइटेड हुई है कॉन्सर्ट? Obviously, yeah, absolutely. कौन सा सॉन्ग बहुत ज्यादा बेस्ट है? Fix You. બિલકુલ, તો જે રીતે અલગ અલગ સોંગ છે કે જે યુવાનોને સૌથી વધુ પસંદ છે. અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું. મેમ कहाँ से आए आप? लखनऊ से। कितना एक्साइटेड थे और कैसे टिकट मैनेज करके कैसे पहुंच गए? I booked it on the 22nd of December, I think, and it was a very excited moment that time. Yeah. Which is the best song that you want to listen today? Paradise. What is the speciality in that song? It's all about the loneliness of an elephant. It has been depicted with the help of an elephant, and I like that part very much of Paradise song. Yes, and of course, Fix You. બિલકુલ, તો જે રીતે અલગ અલગ જે સોંગ્સ છે કે જેને સાંભળવા માટે અહીંયા જે આ મ્યુઝિક કોન્સર્ટ છે, કોલ્ડ પ્લે કોન્સર્ટની અંદર યુવાનો આવી રહ્યા છે. જે યંગસ્ટર્સ છે તેને આ કોલ્ડ પ્લે કોન્સર્ટને લઈને ખૂબ જ તેમાં ઉત્સાહ જોવા મળે છે. ટિકિટ્સ છે તે હવે ચેક કરીને અંદર પ્રવેશ મળી રહ્યો છે. મેમ कहाँ से आए आप? और सूरत से। તો કોલ્ડ પ્લે ગુજરાતીઓ માટે તો એકદમ નવું જ છે. કેટલા એક્સાઇટેડ છો અને કયું સોંગ સૌથી વધુ આપને ગમે છે? મને ધ સ્કાય ફુલ ઓફ સ્ટાર્સ ગમે છે, પેરેડાઇઝ છે, એ બધા ફેવરેટ છે. અચ્છા, કોલ્ડ પ્લેમાં આખા બેન્ડની અંદર કોણ કોણ છે, શું કહેશો? શું? કોલ્ડ પ્લે બેન્ડની અંદર જે 4 આર્ટિસ્ટ છે, ચારેયના નામ આપને ખબર છે? ના, મને ખાલી ક્રિસ માર્ટિનનું નામ ખબર છે. આઈ એમ નોટ અ બિગ ફેન, બટ બીકોઝ ઓફ માય કિડ્સ એન્ડ માય સિસ્ટર હું એ લોકોના લીધે હું આવી છું. બિકોઝ એ લોકો બહુ મોટા ફેન છે. મારી સિસ્ટર સારિકા મહેતા, શી ઇઝ અ બાઇકિંગ ક્વીન ઓલ્સો, એન્ડ શી હેઝ અટેન્ડેડ કોન્સર્ટ ઇન સ્વિટ્ઝરલેન્ડ in Budapest, and because of her she gave me some knowledge about the concert, અને એટલે અમે લોકો આવ્યા છે. બિલકુલ, તો જે રીતે અલગ અલગ જે સોંગ જે છે કોલ્ડ પ્લે આખું જે બેન્ડનું તેને લઈને એક્સાઇટમેન્ટ છે યંગસ્ટર્સમાં ખૂબ જોવા મળી રહ્યું છે. અન્ય પણ લોકો સાથે વાતચીત કરીશું. મેમ कहाँ से आए आप? मुंबई।
क्या कितना एक्साइटेड हो और अब कॉन्सर्ट भी शुरू होगा थोड़ी देर में। यस यस बहुत एक्साइटेड है हम, बहुत ही ज़्यादा, बिकॉज मुंबई में नहीं जा पाए तो मुंबई से अहमदाबाद आए हैं। क्यों मुंबई में टिकट नहीं मिला फिर? नहीं मिला। लाखों में था हमारा नंबर, 3-4 लाखों में था। और यहाँ पे मिल गया? यहाँ पे इसके दोस्त के भाई के इससे हम लोग को मिला, अकाउंट से मिला, तो लकी हो गए हम। બિલકુલ તો જે રીતે માંડ ટિકિટનું પણ જે આ યંગસ્ટર્સ છે તે ગમે તેમ કરીને ટિકિટ મેળવીને હવે અહીંયા કોન્સર્ટમાં આવી રહ્યા છે। જોઈ શકાય છે કે સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે કે જે યંગસ્ટર્સ છે, જે પ્રેક્ષકો છે, તેનો અવિરત પ્રવાહ છે અહીંયા જોવા જ મળી રહ્યો છે। અહીંયા આવી રહ્યા છે યંગસ્ટર્સ અને પોતાની સાથે અલગ અલગ પોસ્ટર્સ પણ લઈને આવ્યા છે। क्या પોસ્ટર લેકે આવ્યા? So I'm from Guwahati, Assam, and this is a poster that for Chris, for you, I'd write 1000 songs in yellow. ઓકે, તો બિલકુલ જે રીતે ખૂબ જ એક્સાઇટ તો દેશભરના લોકો જેની રાહ જોઈ રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી કે ક્યારે કોલ્ડ પ્લેનો કોન્સર્ટ થાય, અને આ ભીડ તમે જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર, જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર દેખાઈ રહી છે। કોલ્ડ પ્લેનો કોન્સર્ટ જે સાંજે શરૂ થશે। આ બ્રિટિશ બેન્ડ છે અને જે આ પહેલી વાર ગુજરાતમાં પરફોર્મ કરી રહ્યું છે, જે પોતાના લાઇટ શો માટે જાણીતું છે, જે પોતાના ગીતો માટે જાણીતું છે, અને તેને સાંભળવા માટે અત્યારે લોકોનો જમાવડો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યો છે। વર્લ્ડના બેસ્ટ જે બેન્ડ છે તેમાં એનું નામ છે કોલ્ડ પ્લેનું, અને એ ગાયકો આજે પરફોર્મ કરવાના છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં। તો અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે અત્યારે અમદાવાદ પહોંચી રહ્યા છે, ટિકિટ લોકો જેમ તેમ કરીને મેનેજ કરી છે કે કોઈ પણ કાળે અમારે જવું છે અહીંયા કોલ્ડ પ્લેના કોન્સર્ટમાં, અને લોકો હવે પહોંચી રહ્યા છે।